સહજાનંદ સ્વામી મહારાજની જય. સુરત સ્વામીની આજ્ઞા છે કે વર્ષનો છેલ્લો દિવસ છે, છેલ્લી સભા, છેલ્લો દિવસ તો હજુ વાર છે. આનંદ સ્વામી આપણને એક વાક્યમાં સરસ આપી દીધું. સંકલ્પ કરવો અને પ્રાર્થના કરવી, બે વચ્ચેનો જે ભેદ બતાવ્યો, પ્રાર્થનામાં છટકબારી હોય. શું હોય? છટકબારી. પ્રાર્થનામાં પ્રભુ પર નાખી દેવાની. મેં તો પ્રાર્થના કરી, ભગવાન મને પ્રેરણા કરશે તો હું કરીશ. એનું નામ છટકબારી કહેવાય. શું કહેવાય? ના કરવું ને એટલે 70 ઉપાય નીકળે, ગેલા નીકળે. કરવું હોય ને દ્રઢતા હોય. સંકલ્પની સાથે દ્રઢતા હોય, કરવું જ છે. સ્વામીજીએ દીક્ષા મહોત્સવ નિમિત્તે પોતાના જ્યાં દીક્ષા લેવા જતા હતા ત્યારે સંકલ્પ કરેલો, પ્રાર્થના નહીં કરેલી. શું સંકલ્પ કરેલો? રોટલો ને છાશ ખાવા છે. શું? રોટલો ને છાશ ખાવા છે. યોગી માનને રાજી કરવા છે. રોટલો ને છાશ ખાઈને પણ યોગીજી મહારાજને રાજી કરવા છે. તે રોટલો અને છાશની જ લેવલની વાત કરે પછી એને કઈ અપેક્ષા રહે? પીઝા મળે કે ના મળે? શું? સ્વામીજી એ રીતે જીવ્યા હતા બાપાના ખોટમાં. સાંજે કે મને કબજિયાતનું અંગ, કેવું? કોન્સ્ટિબ્યુશન. એ બાપાના વખતમાં ગામડે જાય કે જ્યાં જાય ત્યાં લાડુ હોય, વાલ હોય અને શાક હોય, રીંગણા બટાકાનું ફિક્સ. કે અમે કબજિયાતના મેમ્બરો. વાલ બી કબજિયાત કરે, લાડુ પચે એટલે એ કબજિયાત કરે, અને બટાકા તો કરે જ. બટાકા ઇન્ટરનેશનલ શાકભાજી કહેવાય. ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં મળે, ગમે ત્યાં જ્યાં બટાકા તો જોવા મળે જ. કે ત્રણેય વસ્તુ અમને કબજિયાત કરે. એક દિવસ કે મારા મિત્રે મને કહ્યું, રોજ આ જ ખાવાનું. ગામડા ગયા હોય તો આ, મંદિર હોય તો આ. એટલે મંદિરે હતા સ્વામીજી. સાહેબ મિત્ર રસોડામાં ચક્કર મારવા ગયો છે, જોયું મેનુ શું છે એમ. આજ મેનુ હતું. અને એણે સ્વામીજીને કહ્યું કે કેટલા દિવસે કે તને રોટલી કે બીજું કોઈ ભાજી જેવું મળ્યું નથી કે એક કામ કરીએ, મારે ઘેર તું આવ, ફર્સ્ટ ક્લાસની ડેલી ખીચડી બનાવું. રોટલી કે રોટલો થાય જે માફક આવે, ભાજી અને દૂધીનું શાક એવું બનાવી, સિમ્પલ સાદું બનાવીને શાંતિથી ખાઈ શકીએ. સાંજે અમે કોઈ દિવસ બાપા સાથે વિચારમાં રોટલી નહોતી જોઈ. હોય જ નહીં રોટલી, સંતો માટે હોય પણ સાથે ફરનાર સ્ટાફ માટે ના હોય.
એને જનરલમાં જે હોય જ ખાવાનું હોય. સ્વામીજી કોઈ દિવસ સ્પેશિયલ જમવા બેઠા નથી. બહાર જે પંગત પડી હોય ત્યાં જ જમી લે. પંગતમાં જે હોય જ ખાવું પડે. પેલા મિત્રએ ઓફર કરી કે ચલ તું, હું તને મારે ઘેર લઈ જાઉં, સરસની ખીચડી બનાવીએ, ભાજી બનાવીએ અને દૂધી જેવું એક હલકું શાક બનાવીએ, રોટલી તને ફાવતું એ બનાવીએ. ત્યારે સ્વામીજીએ એની મોહબ્બત નહીં રાખી. હું એકલો નથી, કે હું એકલો નથી. સ્વામીજી ગ્રુપ મોટું યુવકોનું બી, સાથે મરવાનું, સાથે જીવવાનું. શું કે સાથે મરવાનું, સાથે જીવવાનું. એકલો ન આવું, કે મારે યોગીજી મહારાજને રાજી કરવા છે. શું કે ના ગયા. એક કબજિયાત થાય એ વસ્તુ, વાલને રીંગણા બટાકાનું શાક, લાડુ જ ખાધા. આપણે લાડુ પણ રોજ લાડુ ખાવ ને તમને ભાવતા હોય ને તો બંધ થઈ જાય, ચોથે દાળ મન ના થાય. પણ સ્વામીજીએ કોઈની મોહબ્બત, મિત્રની સાથે પણ મોહબ્બત ના રાખી. એનું નામ કહેવાય સંકલ્પની દ્રઢતા. ભણવા માટે પણ સંકલ્પ કરવો પડે. મારે આ ટાઈપમાં આવું રિઝલ્ટ લાવવું છે. એની હાવ સંકલ્પ હોય અને ખટકો હોય તો ભગવાન બળ આપે છે. આપણે આજે સંકલ્પ કરવાનો દિવસ છે. વર્ષની છેલ્લી સભા, આવતી સભા કદાચ અન્નકૂટની તૈયારી ચાલતી હશે, એની સેવામાં બધાએ લાગવાનું થશે. પણ આજે છેલ્લી સભા છે તો આપણે બધા સંકલ્પ કરીએ બસ કે અમારે પણ અમારા કેરિયર તરફ નજર રાખીને ફોકસ થઈને સ્ટડી કરવો છે. એક બીજું અમારે વ્યવસ્થિત સ્વધર્મ એકતે જીવન જેવું છે. સ્વામીજીને રાજી કરવા છે. એવા સંકલ્પ કરવાનો આજે અવસર છે. તો આજે બધા સંકલ્પ કરીએ અને વર્ષના અંતિમ આજની સભા, બીજી સભા નવા વર્ષે થાય ત્યાં સુધી પ્રાર્થના કરીએ કે મહારાજ અમે સંકલ્પ કરીએ, એમ તમે બળ આપજો કે સંકલ્પ પ્રમાણે મેં જીવી અને આપણા તક યાત્રા કરતા રહીએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.